આપણા ઇતિહાસમાં કેટલાય શક્તિશાળી રાજાઓ થઈ ગયા, પરંતુ મુઘલ સમ્રાટ અકબરનું નામ કંઈક અલગ જ રીતે ચમકે છે. અકબર માત્ર મહાન રાજા નહોતા, પરંતુ કલા, વિજ્ઞાન અને જ્ઞાનના પણ કદરદાન હતા. તેમના દરબારમાં એકથી એક ચડિયાતા વિદ્વાનો, કલાકારો અને કુશળ સલાહકારો હતા, જેમને નવરત્નો તરીકે ઓળખવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે તેમના નવરત્નોની વિશેષતાનો ટૂંકમાં પરિચય જોવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અબુલ ફઝલ એ અકબરના મુખ્ય સલાહકાર અને ઇતિહાસકાર હતા. તેમણે અકબરનામા અને આઈને અકબરી જેવા મહાન ગ્રંથોની રચના કરી હતી, જે અકબરના શાસનકાળ અને મુઘલ સામ્રાજ્યનો વિગતવાર ઇતિહાસ રજૂ કરે છે. તેઓ અકબરના દીને ઇલાહી ધર્મના મુખ્ય પ્રચારક પણ હતા. અકબરના નવરત્નોની યાદીમાં બીજું નામ છે અબ્દુલ રહીમ ખાન એ ખાના. તો તેમની વિશેષતા જોઈએ તો તેઓ એક મહાન કવિ હતા, એક સૈનિક હતા અને એક વિદ્વાન પણ હતા. તેઓ બૈરમ ખાનના પુત્ર હતા. તેમણે અવધી અને ફારસી ભાષામાં ખૂબ જ કવિતાઓ લખી હતી. તેમની કૃતિઓ, ખાસ કરીને તેમના દોહા, ખૂબ જ લોકપ્રિય છે. તેઓ ભાષા અને સાહિત્યના ઊંડા જાણકાર હતા. ત્રીજું નામ જોઈએ તો બિરબલનું નામ છે. બિરબલનું મૂળ નામ મહેશદાસ ભટ્ટ હતું. તેઓ અકબરના દરબારમાં મુખ્ય સલાહકાર અને વિનોદી સ્વભાવના વ્યક્તિ હતા. તેમની બુદ્ધિમત્તા, હાજર જવાબી અને ન્યાયી નિર્ણયો માટે તેઓ ખૂબ જ પ્રખ્યાત હતા. અકબર બિરબલની વાર્તાઓ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ચોથું નામ છે મુલ્લા દો પ્યાઝા. તો મુલ્લા દો પ્યાઝા જે હતા તેઓ બિરબલના સમકાલીન હતા અને તેમના જેવી જ હાજર જવાબી અને બુદ્ધિ માટે જાણીતા હતા. ઘણી વાર્તાઓમાં તેઓ બિરબલ સાથે હરીફાઈ કરતા પણ જોવા મળે છે. તેમનું નામ દો પ્યાઝા એટલે કે બે ડુંગળી તેમના ભોજનમાં ડુંગળીના વધુ પડતા ઉપયોગને કારણે પણ પડ્યું હોવાનું માનવામાં આવે છે. આગળનું નામ છે ટોડરમલજી. તો ટોડરમલજી જે હતા તેઓ અકબરના મહેસૂલ મંત્રી અને દિવાન હતા. તેમણે જમીલ મહેસૂલ પ્રણાલીમાં ક્રાંતિકારી સુધારા કર્યા હતા, જેને 10 સાલા પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જમીનની માપણી અને કર નિર્ધારણમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ રજૂ કરી, જેનાથી ખેડૂતોને ફાયદો થયો અને રાજ્યની આવકમાં પણ વધારો થયો. આગળનું નામ છે રાજા માનસિંહ. તેઓ આમેરના રાજા અને અકબરના સેનાપતિ હતા. મુઘલ સામ્રાજ્યના વિસ્તરણમાં તેઓએ અનેક યુદ્ધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ એક કુશળ યોદ્ધા અને રાજદ્વારી હતા. આગળનું નામ છે તાનસેન. તાનસેનજીનું મૂળ નામ રામતનુ પાંડે હતું. તેઓ અકબરના દરબારના મહાન સંગીતકાર અને ગાયક હતા. તેમને સંગીત સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ વિવિધ રાગ અને ધ્રુપદ શૈલીના પ્રણેતા હતા. એવું કહેવાય છે કે તેમના ગાયનથી વરસાદ પણ પડી શકતો હતો અને દીવા પણ પ્રગટી શકતા હતા. ફકીર અઝીઉદ્દીન અકબરના મુખ્ય ધાર્મિક સલાહકાર અને સૂફી સંત હતા. અકબર તેમની ધાર્મિક બાબતો અને આધ્યાત્મિક જ્ઞાન માટે તેમનો હંમેશા આદર કરતા હતા. તેઓ અકબરને વિવિધ ધર્મો વિશે સમજવામાં મદદ કરતા હતા. આગળનું નામ છે મીર ફતહુલ્લા શિરાજી. તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન હતા, જેઓ ફિલોસોફી, ખગોળશાસ્ત્ર, ગણિત અને તબીબી વિજ્ઞાનના જાણકાર હતા. તેમણે મુઘલ સામ્રાજ્યમાં વૈજ્ઞાનિક ઉપકરણો અને ટેકનોલોજીના વિકાસમાં યોગદાન આપ્યું હતું. તેઓ અકબરના દરબારમાં વિજ્ઞાન અને જ્ઞાનના પ્રતીક હતા.